અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નવા વક્તાપુર ગામે ભવ્ય 9 દિવસીય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસપીઠ ઉપર સંત લાલજી મહારાજ દ્વારા રામચરિતની અમૃતવાણી સંભળાવવામાં આવશે। આ કથાનો પ્રારંભ 16 ફેબ્રુઆરીએ સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન થશે, જ્યારે 24 ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ સાથે કથાનું સમાપન થશે। આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આયોજન મંડળ દ્વારા અરવલ્લી જિલ્લાના તમામ ભક્તોને ઉપસ્થિત રહીને કથાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। જય સામળિયા, સીતારામ, સનાતન હિન્દુ ધર્મની જય હો। હું સનાતન ધર્મનો આચાર્ય સંત શ્રી લાલજી મહારાજ આપ સર્વને 2026ની સાલમાં 16 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી ભગવાન રામના દિવ્ય ચરિત્રોનું રસપાન કરવા માટે તુલસીદાસકૃત રામચરિત માનસ કથાનું ભવ્ય દિવ્ય આયોજન કરેલું છે। તો ઉત્તર ગુજરાતની સર્વ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું। આ કથા દરમિયાન 16 તારીખે ભવ્ય શોભાયાત્રા વિવિધ ગામોમાંથી સંતો મહંતો ભક્તોની અહીંયા દિવ્ય હાજરી રહેશે, તથા કથા વિરામ બાદ નિઃશુલ્ક પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તથા 9 દિવસ દરમિયાન ભગવાન શામળિયાની ભજન સંધ્યા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે। તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમના મેન સૂત્રધાર શ્રી કાંતિકાકા પંડ્યા વશેરા કંપા તથા હું સંત સનાતન ધર્મના આચાર્ય સંત શ્રી લાલજી મહારાજ આપ સર્વને વંદન કરી જય જય ગરવી ગુજરાત। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।